નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય આપણો અંગ્રેજી, જેમાં જે સામયિક કસોટી છે, એટલે કે જે પ્રથમ સત્ર છે એકમ કસોટી, કે જેમાં યુનિટ 1 થી 3 નો સમાવેશ થયો છે, જે તારીખ 28/9/2024 ના રોજ લેવાયેલ છે. તો એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ આપણે એ પણ ચર્ચા કરીશું કે આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે. આ સિવાય જે આવનારી ટૂંક સમયમાં આવનારી પ્રથમ પરીક્ષા છે, તો એના પેપરો, એનું સોલ્યુશન, આઈએમપી પ્રશ્નો બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ખાસ તમારા મિત્રોને, સંબંધીઓને કે ક્લાસમેટને તમે શેર કરી દો, જેથી કરીને એ લોકોને પણ ખ્યાલ આવી જાય. ચાલો આપણે આગળ વધીએ. પ્રથમ પ્રશ્ન આપેલો છે, શું છે? તો કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એની વન, કોઈ પણ એક, એટલે કે તમારા વર્ગ શિક્ષક 5 માંથી કોઈ પણ એક તમને પૂછશે. રેડી? તો તમારે શું કરવાનું છે? પેરેગ્રાફ વાંચી લેવાનો સરસ મજાનો. આપણે છે સીધા એમના જવાબની ચર્ચા કરીએ. વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ? તો એનો જવાબ શું આવશે? ધેર વેર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. બીજો સવાલ છે, વેર ડીડ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ? તો એનો જવાબ શું આવશે? તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ હર વિલેજ. ત્રીજો સવાલ, વિલ તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓફ હર સ્કૂલ? એનો જવાબ શું આવશે? તો કે યસ, તેજસ્વીની વિલ ક્લીન ધ રૂફ ઓફ સ્કૂલ. નેક્સ્ટ, ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર. ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ આવશે. ફાઇન્ડ આઉટ અવર ઓપોઝિટ વર્ડ ફોર ડર્ટી. તો શું આવશે એનું? તો કે એનું ક્લીન આવશે. કયું આવશે? ક્લીન આવશે. તો આ રીતના આપણા પ્રશ્ન 1 નો જવાબ થયા. હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર તમે કીધું કે જે પ્રથમ પરીક્ષાના પેપર મળશે તો ક્યાંથી મળશે? તો જુઓ, પહેલા તો જુઓ, ધોરણ 7 ના જે પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરોનું સોલ્યુશન 2024, કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન છે. આજે બધા જ વિષય છે, તમે જોઈ શકો છો. તો મળશે ક્યાંથી? તો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જે સર્ચ કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો. રેડી? 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે. હવે અહીંયા તમે પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને શું છે જોવા મળશે? તો કે ત્યાં એક ધોરણ 7 નું તમને ફોલ્ડર જોવા મળશે. એમાં જશો તો તમને ધોરણ 7 ના ફોલ્ડરમાં પ્રથમ પરીક્ષાનો કોર્સ મળી જશે. આ સિવાય જે આ પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે. આ સિવાય ધોરણ 7 નું બીજું ઘણું બધું મટીરિયલ છે, તો તમે ફોલ્ડરમાં જશો એટલે તમને ત્યાંથી ખ્યાલ આવી જશે. જો ઓરિજિનલ પ્રશ્ન બેંક જોઈતી હોય તો એક્ઝામ પેપરમાં ટૂંક સમય મુકાઈ જશે. અહીંયા જશો ધોરણ વાઇઝ તો લિસ્ટ આવશે. ધોરણ વાઇઝ તમે ધોરણ 7 માં જશો તો એના વિષય ખુલશે. વિષય વાઇઝ તમે દરેક વિષયના વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો. રાઈટ? પાઠ વાઇઝ તમે આ રીતના જોઈ શકશો. ઇન શોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે. તમારા મિત્ર, સગા સંબંધી પણ તમે શેર કરી શકો. ચાલો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. હુ કમ ટુ ધ બોયઝ ડોર? તો જવાબ શું આવશે મિત્રો? બિગર કમ ટુ ધ બોયઝ ડોર. બીજો સવાલ, વોટ વોઝ ધ બોયઝ ડુઈંગ? તેનો જવાબ શું આવશે? બોય વોઝ ડુઈંગ હેઝ હોમવર્ક. ત્રીજો સવાલ, વોઝ ધ બોય સિટિંગ નિયર ધ ડોર? નો, ધ બોય વોઝ નોટ સિટિંગ નિયર ધ ડોર. The beggar asked for something to eat. True or false? તો એનો જવાબ શું આવશે મિત્રો? ટ્રુ. અને પાંચમો સવાલ, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ફિનિશ. તો ફિનિશમાં શું આવશે મિત્રો? સ્ટાર્ટ. ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ છે. ચાલો, આ ઘણા વિદ્યાર્થી એવું કહેતા હતા કે સર તમે લખો છો એ દેખાતું નથી સરખું, એટલા માટે તમારા માટે લખીને આવેલા છે. રેડી? હા, અને જો કોઈ સવાલમાં બાય મિસ્ટેક ભૂલ રહી જાય ઉતાવળમાં બોલવામાં, તો તમે છે એ કોમેન્ટ એની કરી શકો છો, જેથી કરીને આપણે તમારી કોમેન્ટ છે એને શું કરી દઈએ? પિન કરી દઈએ, એટલે બીજા વિદ્યાર્થીને ખ્યાલ આવશે. ચાલો, ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો પેરેગ્રાફ છે. એમાં હુ વોઝ સિટિંગ ધ ડિસ્ક? તો લેડી વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક. વોટ વોઝ ધ રિટન ઓન ધ બોર્ડ? તેનો જવાબ શું આવશે મિત્રો? તો કે ભાઈ, રેશમા બ્યુટી પાર્લર was written on the board. Was હંગ્રી? તેનો જવાબ શું આવશે મિત્રો?
તો કે યસ, હરી વોઝ અ હંગ્રી. હરી આસ્ક્ડ ફોર હર 15 મિનિટ્સ, ટ્રુ ઓર ફોલ્સ? એનો જવાબ શું આવશે મિત્રો? ફોલ્સ. અને ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ રિટેલ, તો એનો જવાબ શું આવશે મિત્રો? તો કે વોચલેસ. ચાલો આગળ વધીએ. ચોથો તમને સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે, તો કે વેર ઇઝ ધ કિંગફિશર ફાઉન્ડ? એનો જવાબ જોઈએ. હા, જો તમને આપી દીધો છે તો અહીંયા પહેલો જવાબ આવશે ધ કિંગફિશર એ, આ કાઢી નાખવાનું, ધ કિંગફિશર ઇઝ ફાઉન્ડ નિયર રિવર. બીજો સવાલ છે, વોટ ડઝ ધ કિંગફિશર ઇટ યુઝ્યુઅલી? તો કે ધ કિંગફિશર ઇટ યુઝ્યુઅલી ફિશ. ડઝ ધ કિંગફિશર ચોઇસ અ વિશ? તો નો, ધ કિંગફિશર ડઝ નોટ ચોઇસ વિશ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ કિંગફિશર ઇઝ ડ્યુઅલ કલર્ડ બર્ડ, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ફોલ્સ. ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ સ્ટાર્ટ, તો શું આવશે? એન્ડ આવશે. નેક્સ્ટ એવી રીતના પાંચમો સવાલ જોઈએ, પાંચમો પેરેગ્રાફ. તો જોઈએ, હુ ટ્રેન્ડ ટુ ધ કેચ ધ જેન્ટ ફેલ્ડ? તો શું આવશે મિત્રો? તો કે અહીંયા તમને એનો જવાબ આપ્યો છે મેની પીપલ. હાઉ મેની જેન્ટ્સ વેર ધ યુઝિંગ કિંગડમ? તો અહીંયા તમને સરસ મજાનું આપ્યું, ધેર વોઝ અ 2 કોટ જેન્ટ્સ ઇન ધ કિંગડમ. પછી ડીડ યુ કિંગ કોલ ગોપાલ? યસ, કિંગ ધ કોલ ગોપાલ. ગોપાલ કિલ્ડ 7 at 1 blow, ટ્રુ ઓર ફોલ્સ? તો કે ટ્રુ. અને ફાઇન્ડ આઉટ સિમ્યુલર વર્ડ, સિમ્યુલર સમાનાર્થી, પ્રોબ્લેમ તો ટ્રબલ. તો આ રીતના એના જવાબ થશે. હવે તમારે શું કરવાનું છે? તો કે જો અહીંયા તમને ચિત્રો, અહીંયા આપેલું છે કે રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ. એટલે અહીંયા તમને યસ્ટરડે વાળા જે સેન્ટેન્સ આવશે એમાં નાખવાના છે અને ટુમોરો વાળા સેન્ટેન્સ છે આમાં મૂકવાના છે. તો આપણે એક કામ કરીએ, બધા સેન્ટેન્સ અત્યારે લખવા શક્ય નથી, રેડી? જે તમને પીડીએફ મળશે મિત્રો, એ ટાઈપિંગ સાથે સંપૂર્ણ અલગ અલગ કમ્પ્લીટ કરેલી હશે, તો એ પણ તમે ત્યાંથી જોઈ શકશો, રેડી? તો અહીંયા જુઓ, આ જે પહેલું વાક્ય છે એ ટુમોરોમાં આવશે, આ પણ ટુમોરોમાં આવશે, જે માથે લખ્યું છે એ રીતના, રેડી? આ આખું વાક્ય શેમાં આવશે? યસ્ટરડેમાં આવશે, રેડી? આ આવશે ટુમોરોમાં આવશે. આ આખું વાક્ય ટુમોરોમાં આવશે અને આ આખું યસ્ટરડેમાં. આ પણ શેમાં આવશે? યસ્ટરડેમાં આવશે, રેડી? આ આખું છે, રેડી? પછી આ પણ આખું યસ્ટરડેમાં આવશે, આ ટુમોરોમાં આવશે, આ પણ વાક્ય ટુમોરોમાં આવશે અને આખું છે એ યસ્ટરડેમાં આખું વાક્ય આવશે. એવી રીતના આપણે આગળ, રેડી? અલગ અલગ છે, જુઓ, આખું યસ્ટરડે જેવું કહે છે તો ખબર જ પડી જાય ને. હા, પછી આ પણ યસ્ટરડેમાં આવશે. આ વાક્ય છે નેહા વિલ વોક, તો વેકઅપ છે એ તો ટુમોરોમાં આવશે અને આ આખી વાક્ય ટુમોરોમાં છે. આ પણ વાક્ય શેમાં આવશે? યસ્ટરડેમાં. પછી તો કે આ આખું વાક્ય યસ્ટરડેમાં આવશે, આ ટુમોરોમાં આવશે, આ પણ વાક્ય શેમાં આવશે? ટુમોરોમાં. આ છે આખું વાક્ય ટુમોરોમાં અને આ વાક્ય આખું છે યસ્ટરડેમાં આવશે. એવી રીતના ત્રીજો પેરેગ્રાફ છે, આ જો યસ્ટરડે થી શરૂ થાય એટલે એ તો શેમાં આવશે? યસ્ટરડેમાં આવશે. વાય એટલે યસ્ટરડે, ટી એટલે ટુમોરો, યાદ રાખો, રેડી? આ પણ યસ્ટરડેમાં આવશે. આખું વાક્ય શેમાં આવશે? ટુમોરોમાં. આ પણ ટુમોરોમાં આવશે, રેડી? આખું વાક્ય એટલે અહીંયા સુધી આખું આવશે. પછી એમ ના કહેતા સાહેબ આ તમે અડધું તો કીધું નહીં, એ રીતના. આ વાક્ય આખું યસ્ટરડેમાં આવશે, આખું ટુમોરોમાં આવશે, આ પણ શેમાં આવશે? યસ્ટરડેમાં. અને આ જે છે એ યસ્ટરડેમાં. આ વાક્ય શેમાં આવશે? ટુમોરોમાં. અને આ વાક્ય શેમાં આવશે? તો કે ટુમોરોમાં આવશે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ તમને શું કીધું છે? આમાં પણ આપ્યું છે, જો આ વાક્ય આખું યસ્ટરડેમાં છે, આ પણ યસ્ટરડેમાં છે અને આ પણ યસ્ટરડેમાં છે. આ વાક્ય આખું ટુમોરોમાં છે, આ યસ્ટરડેમાં છે, આ વાક્ય ટુમોરોમાં છે, આ વાક્ય ટુમોરોમાં છે અને આ વાક્ય આખું યસ્ટરડેમાં છે. આ વાક્ય પણ યસ્ટરડેમાં આવશે, આ વાક્ય શેમાં આવશે? ટુમોરો, અને આ વાક્ય શેમાં આવશે? ટુમોરોમાં, રેડી? ચાલો આગળ વધીએ. આ વાક્ય આખું છે એ શેમાં આવશે? યસ્ટરડેમાં આવશે. આ વાક્ય ટુમોરોમાં, આ વાક્ય ટુમોરોમાં અને આ વાક્ય શેમાં આવશે? યસ્ટરડેમાં. આ વાક્ય આખું ટુમોરોમાં આવશે, આ વાક્ય પણ ટુમોરોમાં, યસ્ટરડેમાં આવશે, આ પણ યસ્ટરડેમાં આવશે, આ વાક્ય આખું ટુમોરોમાં આવશે, આ વાક્ય ટુમોરોમાં આવશે અને આ વાક્ય આવશે યસ્ટરડેમાં આવશે. ચાલો રેડી? હવે તમારે શું કરવાનું છે? તો કે ડેટા આપીને આપેલા છે એના આધારે તમારે છે એ શું કરવાના છે? તો કે ના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો અહીં તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે, રેડી? તો તમે જોઈ શકો છો. હુ પેડ 60, આપણે 654 આપેલા છે, તો નિશા કોટક.
વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ, તો અહીં તમને આપેલા છે ધ નંબર ઓફ ધ બિલ ઇઝ 158. એ રીતના તમારે જવાબ આખા લખવાના છે. રેડી. હાઉ મચ, પછી ધ પ્રાઇસ ઓફ 2 બિસ્કિટ પેકેટ. રેડી ને? હા, ચાલો. તો આ રીતના આપણે આપેલું છે ને આપણું છે નેહા ગોટ ઓલ ધ આઇટમ ઇન ધ પ્લાસ્ટિક બેગ, તો ફોલ્સ આવશે. તો આ રીતના તમારે જવાબ આપવાનો છે. અહીંયા પણ સરસ મજાનું આપ્યું છે. રેડી. તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકશો. હુની જગ્યાએ કોણ લખવાનું? ઇમરાન લખવાનું છે. પછી બોર્ડની જગ્યાએ આ તમે જવાબ લખી શકો છો. રેડી. પ્લેયર્સની જગ્યાએ આખો આ જવાબ આવશે. અહીંયા 14 આવશે. રેડી. અને ટ્રુ કે ફોલ્સ, વિરાજ સ્કોર્ડ ધ લોએસ્ટ રન, તો શું આવશે? ટ્રુ આવશે. તો આ રીતના એના જવાબ આવશે. ચાલો, આ તમને હવે GSRTCનું આપેલી છે, ટિકિટ આપેલી છે, તેનો પણ તમને સવાલ આપ્યા છે. વોટ ધ ટિકિટ નંબર કયા છે? તો તમારે ટિકિટ નંબર હોય જવાબ આપી દીધો છે ને? હા, ટિક કરીને જો કે અહીં લખી પણ દીધું છે, તમે સરળતાથી ખ્યાલ આવી જાય. પછી આપણે આગળ વધીએ. બીજું આપણે આપ્યું છે, આ રીતના આપ્યું છે. રેડી. તો એ પણ તમે જોઈ શકો છો. પછી તો કે અહીં હાઉ મચનું આપ્યું છે, તો એનો દીધું જો જવાબ આ રીતના છે. પછી તો કે અહીંયા કેટલું ડિસ્ટન્સ છે? તો કે 57.3 કિલોમીટર. ધીસ ટિકિટ ઇઝ ઓનલી ફોર ધ 1 પર્સન, તો કે ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. તો આવી રીતના તમારે નેક્સ્ટ આપ્યું છે એના આધારે, બિલના આધારે તમે જવાબ આપવાના છે. તો તમે જોઈ શકો છો. રેડી. હુ પેડ, તો અહીંયા આપેલું છે જિયા ખાન. પછી કેટલા આવશે? 4 ટાઈપ આવશે. અને જિયા ગોટ માઉસ પેડ ફ્રી, તો કે ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ આવશે. એ રીતના એ 4 ટાઈપો છે. ચાર્ટમાં પણ તમારે એના આધારે જવાબ આપવાના છે. તો તમને આપ્યું છે તો કે તરાના, આનો જવાબ આવશે આ. અને આનો જવાબ શું આપેલો છે? તો કે અહીંયા આપેલો છે. રાઈટ. જેથી કરીને તમને ખ્યાલ આવે અહીં કેટલા છે. તો એ પણ. અને અમન ગોટ ધ લોએસ્ટ માર્ક્સ, તો ટ્રુ કે ફોલ્સ? તો કે ફોલ્સ આવશે. ચાલો, હવે શું કરવાનું છે? તો કે ચોઇસ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફોર ધ કોલમ બી. એટલે તમારે કોલમ બી માંથી શું કરવાના છે? ચોઈસ કરવાના છે. તો જોઈએ. પેલું અહીંયા આપેલું છે ગો, તો શું આવશે મિત્રો? વેન્ટ. હા, ભૂતકાળના રૂપ આપેલા છે એટલે એના આધારે છે. બ્રાઇટ, તો એમાં આવશે બોટ. ઈટ, તો એનું શું આવશે? એટ આવશે. પછી ડ્રાઈવમાં, તો ડ્રાઈવમાં શું આવશે? તો કે ડ્રોન આવશે. અને થિંકમાં શું આવશે? તો કે થોટ આવશે. આ રીતના એના ભૂતકાળના રૂપ ટૂંકમાં આપણે લખવાના છે. તો જો સ્લીપ, તો સ્લીપમાં શું આવશે? સ્લેપ્ટ. ક્રાય, તો એમાં આવશે ક્રાઇડ. સી, તો એમાં આવશે મિત્રો સો. સ્પીક, તો એમાં શું આવશે? સ્પોક. રાઇટ, તો એમાં આવશે રોટ. રેડી. હા, ઉતાવળમાં મિત્રો કોઈ ભૂલ થઈ જાય, ભૂલથી કોઈ ખોટો બોલાઈ જાય, તો તમે સાચો કોમેન્ટ કરી શકો છો. રીડ, રીડમાં શું છે? રીડ. બ્રેક, તો શું આવશે? તો કે બ્રોક. બીકમ, તેમાં આવશે બીકમ. ગીવ, તેમાં આવશે ગીવ. અને ગ્રો, તેમાં આવશે ગ્રો. નેક્સ્ટ આગળ વધીએ. એમાં નેક્સ્ટ શું કરવાનું છે? તો કે ભાઈ હાઈડ, તેમાં આવશે હિડ. ડ્રિંક, તેમાં આવશે ડ્રંક. પછી સ્ટેન્ડ, તો સ્ટૂડ. કમ, તો કેમ. અને મેક, તો એમાં આવશે મેડ. પછી છેલ્લે જોઈએ, 5મું જોઈએ. તો કે બાય, તો શું આવશે? તો કે બોટ. નો, તો એમાં આવશે ની. ફ્લાય, તેમાં આવશે ફ્લુ. અને હાર્ડ, હિયર, તો હાર્ડ. અને બ્લો, તો શું આવશે? બ્લો. તો આ રીતના એમના જવાબ થશે. રેડી. નેક્સ્ટ હવે આપણે આપેલા છે નિબંધ. એ પહેલા મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાના બાકી હોય તો મેળવી શકો છો. આની સંપૂર્ણ ટાઈપિંગ સાથેની PDF તમને પેઇડ કોર્સમાં ધોરણ 7ના ફોલ્ડરમાંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને શેર કરો. મિત્રો, આ આપણે છે એ ટૂંકા પ્રશ્નોની જવાબની સાથે ચર્ચા કરી છે. પણ મિત્રો, ટૂંક સમયમાં આપણે ફરીથી સંપૂર્ણ સોલ્યુશન સાથેનો ફરીથી એક વિડીયો બનાવીશું જે સંપૂર્ણ ટાઈપિંગ સાથે હશે. રેડી. ટાઈપિંગ સાથે. તો એ પણ તમને છે ટૂંક સમયમાં આપણી ચેનલમાં જોવા મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એમાં બધા નિબંધો ની બધું હશે. રેડી. એ બધું જ તમને ત્યાંથી મળી જશે. ટૂંક સમય વિડીયો આવશે એમાં મળી જશે. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો અને એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લેજો. તમારા મિત્રોને શેર કરી દેજો. થેન્ક યુ.